કોમલબેન સરકારી સ્કૂલના શિક્ષિકાના પદ પરથી 3 વર્ષ પહેલાં જ રિટાયર થયા હતા અને સુખેથી પોતાના પતિની સાથે જીવન ગુજારી રહ્યા હતા. પણ મહામારીના કારણે તેમના પતિનું મૃત્યુ થઈ ગયું. જીવનસાથીના જવાથી કોમલબેન અંદરથી તૂટી ગયા હતા. પછી દીકરા અને વહુના કહેવાથી તેમની સાથે મુંબઈ આવી ગયા. હવે તેમનું જીવન એકદમ બદલાઈ ગયું. પતિનો સાથ તો છૂટી જ ચૂક્યો હતો, પણ સાથે સાથે તેમની 40 વર્ષોની વસાવેલી ગૃહસ્થી પણ છૂટી ગઈ. અને છૂટી ગયા તે આડોશ પાડોશી જેઓ દરેક સમયે સુખ દુઃખના સાથી રહેતા હતા. મહાનગરના પાર્કમાં બેન્ચ ઉપર ચૂપચાપ ઉદાસ ભાવે બેઠેલા કોમલબેન વિચારોમાં ખોવાઈ ગયા હતા. સવારનો સમય હતો. અમુક લોકો સવારમાં વોકિંગ કરવા આવ્યા હતા, તો અમુક લોકો યોગા કરી રહ્યા હતા, તો ક્યાંક અમુક વૃદ્ધો બેસીને પોતાના જમાનાના દિવસો યાદ કરી રહ્યા હતા. પણ કોમલબેન પોતાની દુનિયામાં વિચરણ કરી રહ્યા હતા. ત્યારે અચાનક એક અવાજથી તેમનું ધ્યાન ભંગ થયું. હસતા રહો, જિંદગી ખૂબ સુંદર છે. કોમલબેને જોયું કે લગભગ 65-70 વર્ષના એક વૃદ્ધ માણસ બાજુવાળી બેન્ચ પર બેસતા તેમની તરફ જોઈને સ્મિત આપી રહ્યા હતા. મન ના હોવા છતાં પણ કોમલબેને સ્મિત આપ્યું. આ અજાણ્યા શહેરમાં પહેલી વખત કોઈએ તેમની સાથે વાત કરી હતી. બોટલથી પાણી પીતા તે વૃદ્ધ વ્યક્તિ બોલ્યા, મારું નામ અમૃતલાલ છે. હું અહીંયા જ બાજુવાળી બિલ્ડિંગમાં રહું છું. તમે ખૂબ પરેશાન લાગી રહ્યા છો. પાછળની વાતો ભૂલીને આગળ વધો. ચલને કા નામ હી જિંદગી હૈ. એવું કહીને તે વૃદ્ધ વ્યક્તિ ફરીથી વોકિંગ કરવા જતા રહ્યા. અને કોમલબેન તેમના ગયા પછી મનમાં ને મનમાં બોલ્યા, જેના જીવનમાં દુઃખ ન હોય તેને તો જિંદગી સરસ જ લાગે ને. જ્ઞાન તો બધા આપે છે, પણ આપણા પર શું વીતી રહી છે તે તો આપણે જ જાણતા હોઈએ છીએ. હવે કોમલબેન દરરોજ પાર્કમાં આવવા લાગ્યા અને લગભગ દરરોજ અમૃતલાલ સાથે નમસ્તે રામ રામ થતા હતા. એક દિવસ અમૃતલાલે પૂછ્યું કે શું તમે ક્યાંય બહારથી આવ્યા છો? ત્યારે કોમલબેન બોલ્યા, પહેલાં હું કાનપુરમાં રહેતી હતી. દીકરો અને વહુ અહીં મુંબઈમાં નોકરી કરે છે અને મહામારીને કારણે મારા પૌત્રની સ્કૂલ બંધ છે. તેથી તેની સંભાળ રાખવા માટે દીકરો અને વહુ મને અહીં લઈ આવ્યા. પતિના મૃત્યુ પછી હું કાનપુરમાં એકલી પડી ગઈ હતી. મારી દીકરીની સાસરી પણ અહીં મુંબઈમાં જ છે. ક્યારેક ક્યારેક દીકરીને પણ મળવાનું થઈ જશે એવું વિચારીને હું અહીં આવતી રહી. પછી અમૃતલાલ બોલ્યા, મુંબઈ શહેરમાં તમારું સ્વાગત છે. ચાલો તમને બીજા લોકોને પણ મળાવું. અહીં પાર્કમાં વૃદ્ધ લોકોનું એક ગ્રુપ બનાવ્યું છે, જ્યાં અમે બધા લોકો એકબીજાના સુખ દુઃખના ભાગીદાર થઈએ છીએ. હસીને વાતો કરીએ છીએ. ક્યારેક ભજન ગાઈએ છીએ, તો ક્યારેક જૂના ગીતો પણ ગાઈ લઈએ છીએ. ક્યારેક જન્મદિવસ ઉજવીએ છીએ, તો ક્યારેક તહેવાર. તેમની વાતો સાંભળીને કોમલબેનને ખુશી થઈ. તેઓએ ગ્રુપમાં જોઈન થવાની ઈચ્છા દર્શાવી, તો અમૃતલાલે તેમને ગ્રુપના બીજા સભ્યો સાથે મુલાકાત કરાવી અને તે ગ્રુપમાં જોઈન કરી લીધા. તે ગ્રુપના મોટે ભાગે લોકો પોતાના જીવનસાથીને ખોઈ ચૂક્યા હતા. કોઈને કંઈ બીમારી હતી તો કોઈને કંઈક. પણ કોમલબેન આ જોઈને હેરાન હતા કે આ બધા લોકો ખુશ હતા અને ઉર્જાથી ભરપૂર જીવન જીવી રહ્યા હતા. તે લોકોને મળીને કોમલબેનની ઉદાસીનતા ક્યાંય દૂર જતી રહી. દરરોજ સવારે અને સાંજે તે બધા લોકો સાથે પોતાનો સમય વિતાવવા લાગ્યા. કોમલબેન તેમની દીકરીને ફોન કરીને પાર્કમાં આવનારા વૃદ્ધો વિશે વાત કરતા હતા. માની ઉંમર જેવા સાથે હળવા મળવાની વાતો સાંભળીને તેમની દીકરીને ખૂબ જ ખુશી થઈ. એક દિવસ કોમલબેને નોટિસ કર્યું કે પાર્કમાં આવનારા બધા વૃદ્ધ તેમનાથી મોટા હતા, પણ બધા જ સ્વસ્થ હતા અને પોતાની જાતને અપ ટુ ડેટ રાખતા હતા. જ્યારે ઘરે આવીને તેમણે પોતાનો ચહેરો અરીસામાં જોયો, તો એમને લાગ્યું કે સમય પહેલાં જ તેમણે પોતાની જાતને વૃદ્ધ બનાવી દીધી છે. આ વિચારીને તે બજારથી હેર કલર ખરીદીને આવ્યા અને પોતાના વાળને હેર કલર કર્યો. પછી કબાટ ખોલી અને પતિએ આપેલી સૌથી સુંદર સાડી પહેરી લીધી અને અરીસામાં જોઈને સ્મિત આપતા પોતાની જાતને જ કહ્યું, હવે થઈને વાત. સાંજના સમયે જેવા જ તે પાર્કમાં જવા માટે બહાર નીકળ્યા, તે સમયે તેમની વહુની નજર તેમના પર પડી. તેમને જોઈને તેનું મોં ખુલ્લું ને ખુલ્લું રહી ગયું અને બોલી, આ બધું શું છે મમ્મી? તેણે જલ્દીથી પોતાના પતિ પ્રશાંતને બૂમ પાડી, જુઓ તો જરા,
આખરે શું થઈ ગયું છે તમારી મમ્મીને? આ શું? આ કંઈ શણગાર કરવાની ઉંમર છે? જેવું જ પ્રશાંતે તેમની તરફ જોયું તો મોઢા પર હાથ રાખીને હસવા લાગ્યો. ત્યારે વહુ બોલી, મમ્મી, આ બધું પહેરવાની તમારી ઉંમર નથી, અને હવે તો પપ્પા પણ નથી રહ્યા. દીકરા અને વહુનો વ્યવહાર જોઈને કોમલબેનના હૃદયમાં ઘણું દુઃખ થયું અને તે ચૂપચાપ જઈને રૂમમાં બેસી ગયા. હવે તેમને પાર્કમાં જવાનું જરા પણ મન ના થયું. તેઓ વિચારવા લાગ્યા કે આજે હું સરસ તૈયાર થઈ હતી તો એવો શું ગુનો કરી નાખ્યો? આજ સુધી મેં વહુને તો ક્યારેય રોકટોક નથી કરી. તેના મરજીથી પહેરે છે, ખાય છે, બહાર આવે જાય છે. પણ હું તો હંમેશા એ જ વિચારતી હતી કે સમય બદલાઈ ગયો છે. મોટા શહેરમાં લોકો મોડર્ન છે. આજે મેં થોડું મારા માટે વિચાર્યું તો મારો આવો મજાક બનાવી દીધો. તેમની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા. ત્યારે તેમના મોબાઈલ પર તેમના ગ્રુપના સભ્યોના ફોન આવવા લાગ્યા. તે સમયે કોમલબેન ઊભા થયા અને પોતાની જાતને કહ્યું, ના, હું મારી જિંદગી મારી રીતે જીવીશ. એવું કહીને તે પાર્કમાં જવા માટે નીકળી ગયા. હવે કોમલબેન પોતાના માટે જીવવા લાગ્યા હતા. તેમના પેન્શનથી તેમને સારા પૈસા મળી જતા હતા, જેને આજ સુધી તે પોતાના છોકરા અને વહુને જ આપતા હતા. પણ આ મહિને તે પૈસાને તેમણે પોતાના પર ખર્ચ કરી નાખ્યા. પાર્કમાં પણ તેમની ઘણી બધી ફ્રેન્ડ બની ગઈ હતી. તેમની સાથે બજાર જઈને તે પોતાના માટે મનપસંદગીના કપડાં ને વસ્તુઓ ખરીદીને લઈ આવ્યા. પણ વહુને તે બધું ખટકતું રહેતું. તેણે પોતાના પતિના કાન ભરતા કહ્યું, તમે મમ્મીને રોકતા કેમ નથી? કેટલો ફાલતુ ખર્ચો કરવા લાગ્યા છે. આપણા હાથમાં એક રૂપિયો પણ આપતા નથી. તેમના આવવાથી ઘરમાં ખર્ચો પણ વધી ગયો છે. પત્નીની વાતોમાં આવીને કોમલબેનનો છોકરો તેમની પાસે આવ્યો અને કહેવા લાગ્યો, મમ્મી, તમે આ વખતે તમારા પેન્શનના પૈસા કેમ નથી આપ્યા? તેની વાત સાંભળીને કોમલબેન હેરાન રહી ગયા. ત્યારે તેમની વહુ બોલી, આ ઉંમરે આટલો ફાલતુ ખર્ચો કરવો શું સારી વાત છે? પાર્કમાં શું જવા લાગ્યા તમે તો આઝાદ પક્ષીની જેમ થઈ ગયા? તે સમયે કોમલબેન બોલ્યા, વહુ, મેં તમને લોકોને પૂરી આઝાદી આપી છે. હવે તમે મારી આઝાદી ના છીનવશો. હું જે કરીશ તે પોતાની મરજીથી કરીશ. તેમની આવી વાત સાંભળીને દીકરો અને વહુ બંને ચૂપ થઈ ગયા. કોમલબેન રસોઈમાં નિપુણ હતા. એક દિવસે તેમણે ઘરે ગાજરનો હલવો બનાવ્યો તો પોતાના ગ્રુપના સભ્યો માટે પણ પાર્કમાં લઈને ગયા અને બધાને ખવડાવવા લાગ્યા. પણ અમૃતલાલે લેવા માટે ના પાડી. કોમલબેને પૂછ્યું, શું તમને ગાજરનો હલવો પસંદ નથી? અમૃતલાલ બોલ્યા, ગાજરનો હલવો તો મને ખૂબ જ પસંદ છે, પણ મને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની તકલીફ છે. તેથી હું બહારનો ગાજરનો હલવો નથી ખાઈ શકતો અને ઘરમાં બનાવતા મને આવડતું નથી. એટલે મેં ગાજરનો હલવો ખાવાનું છોડી દીધું છે. પછી કોમલબેન બોલ્યા, તો શું તમારા ઘરમાં કોઈ નથી? તેના પર અમૃતલાલ કશું બોલી ન શક્યા. આંખોમાંથી બે આંસુ નીકળીને તેમના ગાલ સુધી આવી ગયા. તેઓ ચૂપચાપ તેમના ઘર તરફ જતા રહ્યા. 2 દિવસ વીતી ચૂક્યા હતા, પણ અમૃતલાલ પાર્કમાં આવ્યા નહોતા. ગ્રુપના સભ્યોને પૂછ્યું તો ખબર પડી કે ફોન પણ નથી ઉઠાવતા. કોમલબેનને મનમાં ને મનમાં તેમની ચિંતા પરેશાન કરી રહી હતી. વારંવાર તેમનો હસતો, સ્મિત આપતો ચહેરો તેમની સામે આવતો હતો. જેવા જ ઘરે જવા માટે તે પાર્કમાંથી નીકળ્યા ત્યારે તેમના પગ આપોઆપ અમૃતલાલના ઘર તરફ વળી ગયા. ગાર્ડ પાસે તેમના ફ્લેટનો નંબર પૂછ્યો અને તેમના દરવાજા પાસે જઈને બેલ વગાડ્યો. અમૃતલાલે લથડતા પગે ચાલીને દરવાજો ખોલ્યો. જેવું તેમણે દરવાજા પર ઊભેલા કોમલબેનને જોયા તો તે ચોંકી ગયા અને પછી તેમને અંદર બોલાવ્યા. તેમની આવી હાલત જોઈને કોમલબેન હેરાન રહી ગયા અને બોલ્યા, તમારી તબિયત આટલી ખરાબ છે પણ તમારી સાર સંભાળ રાખવા માટે કોઈ નથી? ત્યારે અમૃતલાલ બોલ્યા, હું એકલો જ રહું છું. આ વાત સાંભળીને કોમલબેનને બેચેની થવા લાગી કે આટલા ખુશ મિજાજ માણસ અને સાવ એકલા, અને જ્યારે તે બીમારીની આવી હાલતમાં છે તો તેમની કાળજી રાખવા માટે કોઈ નથી. પછી કોમલબેને ગ્રુપના બીજા સભ્યોને ફોન કરીને બોલાવ્યા. અમૃતલાલે ખૂબ જ ના પાડી, પણ કોમલબેન બોલ્યા, શું વાત કરો છો તમે? જે વ્યક્તિએ મને જીવતા શીખવાડ્યું તેમને હું એકલા કેવી રીતે મૂકી શકું? થોડીવાર પછી તેમની મદદથી
કોમલબેન અમૃતલાલને ડૉક્ટર પાસે લઈ ગયા. દવા આપતા ડૉક્ટરે સારો ખોરાક અને સમયસર દવા લેવાની સલાહ આપી, પણ તેમને ખાવા પીવાની સમસ્યા હતી. કોમલબેનની સાથે ગ્રુપના બીજા 2 બહેનોએ તેમના ઘરે 3 સમયનું જમવાનું બનાવીને મોકલી આપવાની જવાબદારી લીધી. સમય પર કોમલબેન તેમને દવા લેવા માટેની સલાહ આપતા હતા. થોડા સમયમાં અમૃતલાલ એકદમ સાજા થઈ ગયા અને પાછા પાર્કમાં જવાનું ચાલુ કરી દીધું. એક દિવસ કોમલબેન તેમને પૂછી બેઠા કે શું તમારું આ દુનિયામાં કોઈ નથી? આજે કોમલબેનની વાતને અમૃતલાલ ટાળી શક્યા નહીં અને પોતાના ભૂતકાળના પાના એક કરીને ફેરવવા લાગ્યા અને સ્મિત આપતા કહ્યું, તે પણ શું દિવસો હતા જ્યારે હું મારી પત્નીને લગ્ન કરીને ઘરે લાવ્યો હતો. કેટલા સરસ સપના જોયા હતા અમે. જાણો છો કોમલબેન, લગ્નના 10 વર્ષ સુધી અમારે કોઈ બાળક નહોતું. ઘણા સમય સુધી ડૉક્ટર પાસે ઈલાજ કરાવ્યા પછી ખુશખબરી આવી અને અમારા દીકરાનો જન્મ થયો. અમારા નાના પરિવારમાં અમે ઘણા ખુશ હતા, પણ તે ખુશી કદાચ ભગવાનને મંજૂર નહોતી. હજી તો દીકરો 5 જ વર્ષનો થયો હતો કે ખબર પડી કે મારી પત્નીને કેન્સર છે, અને જ્યારે ખબર પડી ત્યાં સુધી ખૂબ મોડું થઈ ગયું હતું. મારી પત્ની હંમેશા માટે આ દુનિયાને છોડીને જતી રહી. બોલતા બોલતા અમૃતલાલનું ગળું રૂંધાવા લાગ્યું. સગાવાલાએ બીજા લગ્ન કરવા માટે સલાહ આપી, પણ હું મારા એકના એક દીકરાને સાવકી માને સોંપવા નહોતો માગતો. મા અને બાપનો પ્રેમ મેં એકલાએ જ તેને આપ્યો, પણ ક્યારેય કોઈ વસ્તુની કમી આવવા દીધી નહીં. પરંતુ જુઓ, દીકરાએ શું કર્યું? 1 મહિના માટે અમેરિકા ફરવા જઈએ છીએ એવું કહીને દીકરો અને વહુ નીકળ્યા હતા, અને પછી ખબર પડી કે જે મકાનમાં અમે રહેતા હતા તે મકાનને દીકરાએ અમેરિકા જતા પહેલાં જ વેચી દીધું અને ખરીદનારને કહીને ગયો હતો કે 2 મહિના પછી મકાન ખાલી કરાવી નાખજો. તે પછી દીકરો ક્યારેય આવ્યો નહીં. પછી આંસુ ભરેલી આંખે અમૃતલાલ બોલ્યા, કદાચ મારી પાસે રિટાયરમેન્ટના પૈસા એફડીમાં ના હોત તો હું રસ્તા પર આવી ગયો હોત. તે જ પૈસાથી મેં આ 2 રૂમનું ઘર ખરીદ્યું અને અહીં રહેવા લાગ્યો. આવું કહેતા કહેતા અમૃતલાલની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા. કોમલબેને તેમને હિંમત આપી અને કહ્યું, તમે જ તો મને કહો છો કે હર એક પળે હસતા રહેવું જોઈએ, અને હવે તમે જ તે વાત ભૂલી ગયા? તે બંનેને એકબીજામાં મિત્ર દેખાતો હતો કે જેની સાથે સુખ દુઃખ વહેંચી શકે. થોડા દિવસો વીતી ગયા. પછી જ્યારે એક દિવસ કોમલબેન પાર્કમાં ગયા તો એ જોઈને હેરાન રહી ગયા કે ગ્રુપના બધા લોકોએ એક મોટી કેક મંગાવી હતી. જેવા જ તે ત્યાં સુધી પહોંચ્યા કે બધાએ જોરથી બૂમ પાડી, હેપી બર્થડે કોમલબેન. કોમલબેનને પોતાને પણ યાદ નહોતું કે આજે તેમનો જન્મદિવસ છે. બધાનો આટલો પ્રેમ જોઈને તેમની આંખોમાંથી ખુશીના આંસુ છલકી આવ્યા. કેક કાપીને મોબાઈલમાં બધાએ ફોટા લીધા. બધાએ મળીને ખૂબ જ સુંદર સાડી કોમલબેનને ભેટમાં આપી. પછી કોમલબેને પૂછ્યું, પણ તમને બધાને કેવી રીતે ખબર પડી કે આજે મારો જન્મદિવસ છે? ત્યારે અમૃતલાલ બોલ્યા, અરે, સોશિયલ મીડિયા દ્વારા બધી જ ખબર પડી જાય છે. જન્મદિવસ ઉજવીને કોમલબેન પોતાની ભેટ લઈને ઘરે પહોંચ્યા અને તેને ડાઇનિંગ ટેબલ ઉપર મૂકી દીધી. જેવી જ વહુની નજર તે સાડી પર પડી તો બોલી, અરે, આટલી સરસ સાડી તમે મારા માટે લાવ્યા છો પ્રશાંત? થેન્ક યુ સો મચ. ત્યારે પ્રશાંત ચોંકીને બોલ્યો, ના, હું તો નથી લાવ્યો. કોમલબેન ફ્રેશ થઈને આવ્યા ને બોલ્યા, આ સાડી મારી છે વહુ. પછી વહુ બોલી, સાડી તો ખૂબ જ સરસ છે મમ્મી, પણ તમે આનું શું કરશો? આ સાડી હું લઈ લઉં છું. આવું કહેતા જેવો સાડી ઉઠાવવા માટે હાથ આગળ કર્યો તો કોમલબેને સાડી ઉઠાવતા કહ્યું, આ સાડી મારા માટે ખૂબ અનમોલ છે. વહુ પોતાની સાસુનું મોં જોતી રહી ગઈ. પછી કોમલબેને કહ્યું, આજે મારો જન્મદિવસ હતો, તેથી પાર્કમાં ગ્રુપના બધા લોકોએ મને આ ભેટ આપી છે. આ વાત સાંભળીને વહુ અને દીકરો બંને હેરાનીથી બોલ્યા, તમારો જન્મદિવસ હતો આજે? આવું કહેતા તે બંનેનું માથું શરમથી નીચે નમી ગયું. પછી તેમનો દીકરો બોલ્યો, મમ્મી, તમે તમારો જન્મદિવસ મનાવતા નથી ને, તેથી અમને યાદ ન રહ્યું. તે સમયે કોમલબેન જૂની યાદોમાં ખોવાઈ ગયા. જ્યારે પોતાના બાળકોના જન્મદિવસે
તે આખો દિવસ રસોડામાં ઊભા રહીને તેમની મનપસંદ રસોઈ બનાવતા અને સાંજે તેમના મિત્રોને બોલાવીને પાર્ટી આપતા. પરંતુ પછી વિચારવા લાગ્યા કે સમયની વાત છે. જ્યારે દીકરો અને વહુ પોતાના જીવનમાં મસ્ત છે તો વડીલોએ પણ પોતાના માટે જીવવું જોઈએ. પણ વહુને પોતાની સાસુમાં આવેલું આ પરિવર્તન હજમ નહોતું થતું. એક દિવસ જ્યારે કોમલબેન પાર્કમાં ગયા તો પોતાનો મોબાઈલ સાથે લઈ જવાનું ભૂલી ગયા. તે દિવસે વહુ અને દીકરો ઘરે વહેલા આવી ગયા હતા. વહુની નજર સાસુના મોબાઈલ પર ગઈ અને તે ઉઠાવીને ચેક કરવા લાગી. પણ જ્યારે તેણે જોયું કે સાસુમાં વોટ્સએપ અને ફેસબુક પર છે તો તે સ્તબ્ધ રહી ગઈ અને મરચું મીઠું લગાવીને પોતાના પતિને અમૃતલાલ તરફથી મોકલેલા ગુડ મોર્નિંગ અને ગુડ નાઇટના મેસેજ બતાવવા લાગી. હવે તો દીકરાને પણ માની અંદર ખોટ દેખાવા લાગી. બસ પછી શું હતું, જેવા જ કોમલબેન ઘરે પાછા આવ્યા તો દીકરો અને વહુ જાણે તૈયાર બેઠા હતા તેમને બોલવા માટે. પોતાની માને કશું બોલવાનો મોકો આપ્યા વગર તે બંને તેમના ચરિત્ર પર આંગળી ઉઠાવવા લાગ્યા. કોમલબેન સ્તબ્ધ રહી ગયા. પછી પોતાને સંભાળતા બોલ્યા, કેમ વહુ, 2 દિવસ પહેલાં જ પોતાના ઓફિસના મિત્રો માટે તે ઘરમાં પાર્ટી રાખી હતી, જેમાં તારા ઓફિસના બધા મિત્રો આવ્યા હતા, જેમાં પુરુષ પણ હતા અને સ્ત્રીઓ પણ હતી. પણ મેં તો તારા ચરિત્ર પણ આંગળી નહોતી ઉઠાવી, તો પછી તું મારા માટે આવું કેવી રીતે બોલી શકે છે? કોમલબેનના મોઢે સ્પષ્ટ શબ્દો સાંભળીને તેમની વહુ કંઈ બોલી ના શકી અને પગ પછાડતા પોતાના રૂમમાં જતી રહી. બીજા દિવસે પ્રશાંત અને વહુના ઓફિસ ગયા પછી જેવા કોમલબેન પૌત્ર માટે જમવાનું બનાવવા માટે રસોડામાં ગયા ત્યારે ફર્શ પર પાણી પડેલું હોવાને કારણે તેમનો પગ લપસી ગયો અને તે ધડામ દઈને નીચે પડી ગયા. તેમના હાથમાં ગંભીર ઈજા થઈ અને કમરમાં પણ ખૂબ જ દુખાવો થવા લાગ્યો. તેમના પૌત્રએ તરત ફોન લગાવીને પોતાના પપ્પાને બધું જ જણાવ્યું અને જલ્દી આવવા માટે કહ્યું. ડૉક્ટર પાસે ચેક કરાવ્યું તો ખબર પડી કે તેમના હાથમાં ફ્રેક્ચર થયું છે. ડૉક્ટરે હાથ પર પ્લાસ્ટર લગાવીને દવા આપીને સાંજ સુધી તેમને ઘરે મોકલી દીધા. હવે તેમનું પાર્કમાં જવાનું છૂટી ગયું. અમૃતલાલ તેમને ફોન કરતા કે મેસેજ કરતા તો તે કોઈ પણ વાતનો જવાબ આપતા નહીં. ચૂપચાપ સૂતા સૂતા આંસુ વહાવતા રહેતા. કામવાળી બાઈ જમવાનું બનાવીને જતી રહેતી. દીકરો અને વહુ દરરોજ પોતાના કામે જતા રહેતા. બંનેમાંથી એકને પણ રજા લેવું જરૂરી ન લાગ્યું. કોમલબેનને ઉઠવા બેસવામાં પણ તકલીફ થતી હતી, પણ કોઈને કંઈ ફરક નહોતો પડતો. એક દિવસ ગ્રુપના બધા જ વૃદ્ધ સભ્યો તેમના ઘરે આવી ગયા. કોઈના હાથમાં ફૂલ હતું તો કોઈના હાથમાં ગેટવેલ સૂનનું કાર્ડ હતું. કોઈ સમોસા લઈને આવ્યું હતું તો કોઈ જલેબી. તેમને જોઈને પલંગ પર સૂતેલા કોમલબેનને એવું લાગ્યું કે જાણે તેમને કોઈ પોતાનું મળી ગયું હોય. તેમના ચહેરા પર સ્મિત રેલાઈ આવ્યું. હસી મજાક કરતા બધાએ સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ ઉઠાવ્યો. હસતા અને વાતો કરતા 1 કલાક વીતી ચૂક્યો હતો. હવે કોમલબેનને ચિંતા થવા લાગી હતી, કારણ કે તેમના દીકરા અને વહુનો આવવાનો સમય થઈ ગયો હતો. અંદરને અંદર તેમને ડર લાગી રહ્યો હતો કે વહુ શું બોલશે. તે સમયે દરવાજાનો બેલ વાગ્યો અને દીકરો અને વહુ અંદર આવી ગયા અને અંદરનું દૃશ્ય જોઈને હેરાન રહી ગયા. બધાના ગયા પછી તેમની વહુ બોલી કે આ મારું ઘર છે, ધર્મશાળા નહીં. જેને જુઓ તે મોં ઉઠાવીને આવી જાય છે. અને મમ્મી, તમે અમારી સામે તો દુખાવાનું ખૂબ નાટક કરો છો અને અમારી પીઠ પાછળ તમારા મિત્રોને બોલાવીને ઘરમાં પાર્ટી કરો છો. અરે કંઈક તો શરમ કરો. તમારી આવી હરકતથી અમારા બાળક પર શું અસર થશે? વહુની વાત સાંભળીને કોમલબેન ચૂપચાપ સૂઈ રહ્યા. આજે તેમને પોતાના પતિની યાદ આવી રહી હતી. તેઓ વિચારવા લાગ્યા કે તેમની હયાતીમાં તાકાત હતી કે મારા પર કોઈ આંગળી ઉઠાવી શકે, અને આજે અપમાનના કડવા ઘૂંટ પીવા માટે મજબૂર થઈ ગઈ છું. દિવસો વીતવા લાગ્યા અને 1.5 મહિના પછી કોમલબેનના હાથનું પ્લાસ્ટર કાઢી નાખવામાં આવ્યું. હવે તે ફરીથી પાર્કમાં જવા લાગ્યા તો ધીરે ધીરે તેમની સ્માઇલ પાછી આવવા લાગી. પણ વહુના ટોન્ટ હતા કે બંધ થવાનું નામ જ નહોતા લેતા, અને દીકરો બધું સાંભળીને નજરઅંદાજ કરી દેતો. ઘરના માહોલથી પરેશાન થઈને એક દિવસ કોમલબેને નક્કી કરી નાખ્યું
કે બસ હવે નહીં, જીવનની સાંજ તો થઈ ચૂકી છે અને ન જાણે ક્યારે આ જીવનનો અંત થઈ જાય, તો એના પહેલાં હું મારા માટે જીવવા માગું છું. જે મને સારું લાગે તે હું કરવા માગું છું. દીકરા અને વહુનો મોહ છોડીને એક દિવસ તેમણે નક્કી કરી લીધું અને સામેની બિલ્ડિંગમાં 2 રૂમનો ફ્લેટ ભાડે લઈ લીધો. દીકરાએ રોકવાની ઘણી કોશિશ કરી ત્યારે કોમલબેને સ્પષ્ટ કહી દીધું, હવે હું કોઈના પર બોજ થવા નથી માંગતી. ત્યારે તેમની વહુ બોલી, હા હા, પાંખો જે આવી ગઈ છે હવે તમને, હવે તો આઝાદીથી ફરશો તમે. બદલામાં કોમલબેને ગુસ્સો કરવાની જગ્યાએ સ્મિત આપતા કહ્યું, બરાબર, હવે હું મારા અધૂરા સપના પૂરા કરીશ. તેમને પોતાનો સામાન પેક કર્યો અને પોતાના ફ્લેટમાં શિફ્ટ થઈ ગયા. તેમનું એટલું પેન્શન તો આવતું હતું કે કામવાળી બાઈ રાખી શકે અને પોતાનો ખર્ચો આસાનીથી કાઢી શકે. હવે કોમલબેન પોતાનું જીવન સુકૂનથી જીવી રહ્યા હતા. તેમનો દીકરો અને પૌત્ર ક્યારેક ક્યારેક તેમને મળવા આવી જતા હતા, પણ વહુથી તો આટલું પણ કષ્ટ નહોતું થતું. હંમેશા અમૃતલાલ સાંજની ચા તેમના ઘરે જ પીતા હતા. હંમેશા પાર્કના બીજા વૃદ્ધ વ્યક્તિ પણ તેમના ઘરે આવતા જતા રહેતા. હવે કોમલબેન પોતાની જાતને આઝાદ મહેસૂસ કરતા હતા. પોતે અલગ રહેવાની વાત કોમલબેને પોતાની દીકરીને પણ જણાવી દીધી હતી. આ વાતથી તેને થોડું દુઃખ તો થયું, પણ એક સુકૂન પણ હતું કે તેની મમ્મી હવે પોતાની મરજીથી જીવી શકશે. એક દિવસ કોમલબેન હેરાન રહી ગયા જ્યારે તેમને પોતાના ઘરના દરવાજાની બહાર દીકરાની સાથે વહુને આવેલી જોઈ. એના પહેલાં કે તે કશું પૂછતા ત્યારે તેમની વહુ ઝડપથી અંદર આવી અને બોલી, મમ્મી, કશી શરમ છે કે નહીં? ખબર છે સોસાયટીવાળા તમારા વિશે શું શું વાતો કરી રહ્યા છે? આખરે તમારા અને અમૃતલાલ વચ્ચે શું ચાલી રહ્યું છે? ત્યારે કોમલબેન બોલ્યા, બેટા, મને દુનિયાની વાતોથી કોઈ ફરક નથી પડતો. મને ફક્ત એટલું ખબર છે કે આખી જિંદગી જવાબદારીઓ નિભાવતા મેં મારા વિશે વિચારવાનું છોડી દીધું હતું. બાકી રહેલી જિંદગી હું રાજી ખુશીથી જીવવા માંગુ છું અને મને નથી લાગતું કે કોઈને આમાં પરેશાની થવી જોઈએ. અને રહી વાત અમૃતલાલની, તો તેમણે મને જીવતા શીખવાડ્યું છે, નહીં તો હું તો પૂરી રીતે તૂટી ચૂકી હતી. ત્યારે તેમનો દીકરો બોલ્યો કે મમ્મી, તમે આ લોકોને જાણતા નથી. આવા લોકો પોતાપણું બતાવીને બીજાને લૂંટીને જતા રહે છે. ત્યારે કોમલબેન બોલ્યા, બેટા, મેં મારા આ વાળ તાપમાં એમ જ સફેદ નથી કર્યા, અને એમ પણ જેમને પોતાનાએ જ લૂંટી લીધા હોય તેને બીજા શું લૂંટશે? તે મારી પાસે રાખ્યું છે જ શું કે જે બીજા લૂંટી જશે? તે સમયે અમૃતલાલ દરવાજાની બહાર ઊભા રહીને બધી વાત સાંભળી રહ્યા હતા. તેઓ ઘરમાં અંદર આવી ગયા અને તેમને જોઈને કોમલબેનના દીકરા અને વહુનું મોં ખુલ્લું ને ખુલ્લું રહી ગયું. જેવા જ તે લોકો ઉઠીને બહાર જવા લાગ્યા કે તે સમયે અમૃતલાલે કહ્યું, બેટા, શરમ કોમલબેનને નહીં, તમારા જેવા લોકોને આવવી જોઈએ. કોઈના ચરિત્ર પર આંગળી ઉઠાવતા પહેલાં તમે લોકો એકવાર પણ નથી વિચારતા. તમે જાણવા માગો છો ને કે તમારી માં શું કરે છે? જેવું અમૃતલાલે કહ્યું ત્યારે કોમલબેને તેમને ચૂપ રહેવા માટે ઈશારો કર્યો, પણ તે ક્યાં ચૂપ રહેવાના હતા. તેઓ બોલ્યા, પાર્કમાં દરરોજ સવારે અને સાંજે જ્યારે અમે બધા સાથે બેસીએ છીએ ત્યાં બાજુની જ સોસાયટીમાં કામ કરનાર સ્ત્રીઓના છોકરા ભટકતા રહે છે. નાની ઉંમરમાં તેઓ ખોટી આદતોના શિકાર થઈ રહ્યા છે. તે ગરીબ લોકો પાસે એટલા પણ પૈસા નથી કે તે પોતાના સંતાનોને ભણાવી ગણાવી શકે. તમારી સાસુમાં તે છોકરાઓને ભણાવવા માટે ઉમદા કામ કરવા માંગે છે. તે એક સ્કૂલ ખોલવા માંગે છે જેથી જેટલા પણ છોકરા શિક્ષણથી વંચિત છે તેમને નિઃશુલ્ક શિક્ષણ આપી શકે. તમારી માં ગરીબોની મદદ કરીને પોતાના ઘડપણને સાર્થક કરવા માંગે છે. હંમેશા અમે લોકો બેસીને આ વિશે જ પ્લાનિંગ કરતા હોય છે. અમારી એક NGO સાથે વાત પણ ચાલી રહી છે જે અમારી આ કામમાં મદદ કરશે. તમારી મમ્મીનું વર્ષો પહેલાંનું સપનું હવે પૂરું થવા જઈ રહ્યું છે, પણ આજે પોતાની માં વિશે તમારા આવા વિચારો સાંભળીને મને મહેસૂસ થઈ રહ્યું છે કે સારું થયું મારો છોકરો મને પહેલાં છોડીને જતો રહ્યો. હેરાનીની વાત છે કે પોતાની માં વિશે દીકરા અને વહુની આવી પણ વિચારધારા હોઈ શકે છે. શું તમે ઓફિસમાં કોઈની સાથે હસતા બોલતા નથી? જ્યારે તમારી માએ તમને નિયંત્રણમાં નથી રાખ્યા તો
તો તમે કેવી રીતે? કોમલબેનના દીકરા અને વહુ પાસે આ વાતોનો કોઈ જવાબ નહોતો. તેઓ ચૂપચાપ ત્યાંથી જતા રહ્યા. આજે અમૃતલાલ ગુસ્સામાં હતા. ત્યારે કોમલબેન બોલ્યા, ચાલો છોડો આ વાતોને, હું ચા બનાવું છું. ચા પીવો અને તમારા ગુસ્સાને ઠંડો કરો. તેમની આ વાત સાંભળીને અમૃતલાલ મુસ્કુરાવા લાગ્યા અને બોલ્યા, આપણી મહેનત રંગ લાવી. NGO તરફથી આપણને સ્કૂલ શરૂ કરવા માટે નજીકમાં જ એક બિલ્ડિંગ મળી ગઈ છે. કોમલબેન આ વાત સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગયા. જલ્દી જ બિલ્ડિંગને સ્કૂલનું રૂપ આપી દેવામાં આવ્યું. બધા ભણેલા ગણેલા વૃદ્ધો છોકરાઓને ભણાવવાનું કામ કરવા લાગ્યા. બધા લોકોએ દિલ ખોલીને મદદ કરી. શરૂઆતમાં સ્કૂલમાં 20 છોકરાઓ આવ્યા, પણ ધીરે ધીરે તેમની સંખ્યા વધતી ગઈ. જોત જોતામાં તેમની સ્કૂલ ચર્ચાનો વિષય બની ગઈ. કોમલબેન અને તેમની સાથે કામ કરવાવાળા બીજા વૃદ્ધોને પણ જીવવા માટે ધ્યેય મળી ગયું. એક દિવસ કોમલબેનની દીકરી તેમની પાસે થોડા દિવસો માટે રહેવા આવી. જ્યારે તે ભાઈ ભાભીને મળવા ગઈ તો તેઓએ તેને અમૃતલાલ વિશે જણાવ્યું અને એ પણ કહ્યું કે તેણે મમ્મીને સમજાવવી જોઈએ. પણ તેમની દીકરીને પોતાની માની અંદર કોઈ બુરાઈ નજર નહોતી આવી રહી. ઉપરથી તેણે જોયું કે તેની માના ચહેરા પર ફરીથી મુસ્કુરાહટ આવી ગઈ હતી. પોતાની વૃદ્ધાવસ્થા પણ ખૂબ ખુશીથી જીવી રહ્યા છે અને અમૃતલાલ પણ તેમને પૂરો સાથ આપી રહ્યા હતા. તે બંનેની મિત્રતા સ્વાર્થથી પર છે અને આ દુનિયાની સમજથી પણ. એકલી બેસીને આ બધું વિચારતા કોમલબેનની દીકરીની નજર બાજુમાં મૂકેલ ન્યૂઝપેપર પર પડી તો તેમાં છાપેલી એક ખબરે તેનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. જ્યારે ઘડપણમાં સંતાનો સાથ છોડી દે તો એકલી મા કે એકલા પિતા ક્યાં જાય? વૃદ્ધાવસ્થામાં એકલાપણાને દૂર કરવા માટે 65 વર્ષના વૃદ્ધે 63 વર્ષની વૃદ્ધ મહિલા સાથે લગ્ન કર્યા. પોતાની ગ્રહસ્થી ફરીથી વસાવીને તે બંને ખૂબ ખુશ છે. આ ખબર વાંચીને કોમલબેનની દીકરીને મનમાં એક વિચાર આવ્યો. જ્યારે અમૃતલાલ કોમલબેનના ઘરે આવ્યા તો તેણે પોતાની મા અને અમૃતલાલની સામે બંનેના લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને કહ્યું કે તમારા બંનેના આ સંબંધને આ દુનિયા સમજી ન શકી, તો કેમ નહીં તમારા આ સંબંધને એક નામ આપી દઈએ? તો તમે બંને એકબીજાના જીવનસાથી બનવાનું પસંદ કરશો? ત્યારે કોમલબેન બોલ્યા, આ શું બોલી રહી છે તું? આ ઉંમરમાં કેમ અમારા પર ડાઘ લગાવવા માંગે છે? આ દુનિયા શું કહેશે? પણ તેની વાત સાંભળીને અમૃતલાલ થોડીવાર ચૂપ બેસી રહ્યા. મગજમાં ઘણું બધું ચાલી રહ્યું હતું. કોમલબેનના ગુસ્સાને જોઈને તેમને કંઈ ન કહેવું જ ઠીક લાગ્યું અને પોતાના ઘરે જતા રહ્યા. પછી કોમલબેનની દીકરીએ તેમને સમજાવ્યું, મમ્મી, જો જીવનના માર્ગ પર કોઈ સારો સાથી મળી જતો હોય તો સાથે ચાલવામાં કોઈ નુકસાન નથી. કોમલબેન વિચારતા વિચારતા પોતાના પતિના ફોટો સામે બેસી ગયા. તેમનું મન બેચેન થઈ રહ્યું હતું. તેઓ વિચારવા લાગ્યા કે હું મારા પતિને દગો આપવા નથી માંગતી, પણ બીજી જ પળે વિચાર આવ્યો કે મારા પતિ પણ આવું જ ઈચ્છતા હતા કે મારા હોઠો પર હંમેશા મુસ્કુરાહટ રહે. મારી આંખોમાં આંસુ જોઈને તેમને પણ ચેન નહીં મળતું હોય. અને પછી જો મિત્રતાને એક સંબંધનું નામ આપી દેવામાં આવે તો દુનિયાનું મોહ બંધ થઈ જશે. અમૃતલાલને પણ આ સંબંધથી કોઈ તકલીફ નહોતી. ચિંતા હતી તો ફક્ત એક વાતની કે કોઈ તે બંને પર આંગળી ના ઉઠાવે. જ્યારે કોમલબેનના દીકરા અને વહુ સુધી આ વાત પહોંચી તો તે ભડકી ઉઠ્યા. તે બંને આ સંબંધથી સખત વિરુદ્ધ હતા. સોસાયટીમાં દરેક જણ તેમના વિશે વાત કરી રહ્યા હતા. કોઈ તેમની હિંમત વિશે વખાણ કરી રહ્યા હતા તો કોઈ કાન ભંભેરણી કરી રહ્યા હતા. 2 દિવસ પછી અચાનક મીડિયાવાળા કોમલબેનની સ્કૂલની બહાર પહોંચી ગયા અને તેમને આ સંબંધ વિશે પ્રશ્ન કરવા લાગ્યા. પણ કોમલબેન હેરાન હતા કે આ લોકો સુધી ખબર કેવી રીતે પહોંચી. અને ત્યાં કોમલબેનની વહુ પાછળ ઊભી રહીને મુસ્કુરાવી રહી હતી અને વિચારી રહી હતી કે બહુ આવ્યા પાછા હિંમત બતાવવાવાળા હવે આખી દુનિયાને જવાબ આપશે ત્યારે ખબર પડશે. ચારે બાજુ હોબાળો થઈ ગયો. પણ કોમલબેને વિચારી લીધું હતું કે આજે તે ચૂપ નહીં રહે. જ્યારે મીડિયાવાળાએ પૂછ્યું કે શું આ સાચું છે કે આ ઉંમરે તમે અમૃતલાલ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છો? પોતાના સ્કૂલના છોકરાઓને શું તમે આ શિક્ષા આપવા જઈ રહ્યા છો? કોમલબેને પોતાની જાતને મજબૂત કરતા એક ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, આ એકદમ સાચું છે.
અમે બંને લગ્ન કરવા જઈ રહ્યા છે, પણ આ માટે મજબૂર કરવાવાળા કોણ છે? આ સમાજ. અમારા લગ્ન કરવાનો હેતુ ફક્ત અમારું એકલાપણું દૂર કરવા માટેનો છે. તે એકલાપણું આજની પેઢીએ જ અમને આપ્યું છે. અરે, અમે લોકો તો વૃક્ષના સુકાઈ ગયેલા પાન છીએ, જે ક્યારે ખરી પડશે તેની ખબર નથી. પણ જ્યાં સુધી વૃક્ષ સાથે જોડાયેલા છે ત્યાં સુધી ખાતર અને પાણીની જરૂર તો અમને પણ છે. કોઈની સાથે હસવું બોલવું અમને પણ સારું લાગે છે. જો અમે એકબીજાનું સુખ દુઃખ વહેંચી લઈએ, હસી બોલી લઈએ છીએ, તો આ પણ સમાજને નથી ગમતું. ત્યારે અમૃતલાલ આવ્યા અને કોમલબેનનો હાથ પકડતા બોલ્યા, લગ્ન કરવાનો નિર્ણય અમે એટલે લીધો છે કે જેથી સમાજની સામે અમારા સંબંધની ઉપર મહોર લાગી જાય અને કોઈને અમારું હસવું અને બોલવું ના ખટકે. હજી પણ કોઈના મનમાં સવાલ હોય તો બોલો. ત્યારે ભીડમાંથી તાળીઓનો અવાજ આવવા લાગ્યો. આ તાળીઓ કોમલબેન અને અમૃતલાલના વૃદ્ધ સાથી વગાડી રહ્યા હતા. જોત જોતામાં આખી સ્કૂલ તાળીઓથી ગુંજી ઉઠી. બધા તેમના સાહસની પ્રશંસા કરી રહ્યા હતા. તો મિત્રો, આ કહાની તમને પસંદ આવી હોય તો લાઈક અને શેર કરજો, તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો, જેથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપણા પર હંમેશા બની રહે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.